team, best regards from Garba Carnival. I would like to introduce our organizers. Here, Jaydeep Makwana, founder of Enter MJ Events. Sahil Desai and his team from Dwarkesh Events. Monica Shah. I would like to ask all the organizers, તમારું આ વખતે નવરાત્રી જે થવા જઈ રહ્યું છે શું કહેશો આપ? પ્રી નવરાત્રી થઈ રહી છે આપણી આર.એન. પટેલ ફાર્મ SZN. 1 ઓક્ટોબર. વેલકમ, થેન્ક યુ સો મચ તમે બધા આવ્યા. નવરાત્રી એ અમારા માટે એક ગરબા રમવા કરતાં બી મારા માટે એક માતાજીની આરાધના અને એક એવો તહેવાર છે જેની ગુજરાતીઓ આખા વર્ષ દરમિયાન નવરાત્રી પતે ત્યારથી જ બીજી નવરાત્રીની આપણે લોકો વાટ જોતા હોઈએ. એટલે લગભગ છેલ્લે 2019માં મેં નવરાત્રી કરી હતી અમદાવાદમાં. એના પછી ખાસા ટાઈમ પછી હું અમદાવાદમાં પરફોર્મ કરી રહી છું. આઈ એમ વેરી એક્સાઇટેડ અને લગભગ અમારી કે આપ સૌ 1 સપ્ટેમ્બરે આપણા ફાર્મનું નામ યસ 1 ઓક્ટોબરે આપ સૌ આવો અને અમારી સાથે ગરબા રમો એવું આપ સૌને ભાવ કર્યો આપણા પર. બેન, આપ ઓલ ઓવર વર્લ્ડમાં પરફોર્મન્સ કરતા હોવ છો, ત્યારે અમદાવાદની નવરાત્રિની વિશેષતા વિશે તમે શું કહેશો? અમદાવાદની નવરાત્રિની વિશેષતા એ છે કે અહીંયા પહેલાં તો ગમે ત્યાં જઈએ પણ એવું કેમ કે દુનિયાનો છેડો ઘર છે અને ઘરે આવીને તમને જે શાંતિ મળે એટલે અમદાવાદ એ મારું ઘર છે. અને જ્યારે ઘરના લોકો સામે તમારે પરફોર્મ કરવાનું હોય, જ્યારે એમ કહેવાય કે ફેમિલી કહેવાય કે જ્યાં હું મોટી થઈ છું, એટલે અમદાવાદ એ મારા માટે હંમેશા સ્પેશિયલ છે. અને બહારની નવરાત્રી માટે આપણા અમદાવાદીઓ ક્રેઝી છે એટલે એ લોકોની અને આપણા અમદાવાદની રમવાની સ્ટાઇલ પણ બહાર કરતાં પણ બહુ ડિફરન્ટ છે. આપણે જે રીતે આપણા લોકો ગરબા રમે છે, જે રીતે ગરબાની વાતનો ટેસ્ટ છે, ખાસ રિધમમાં સોંગ્સમાં, એ બહાર કરતાં અમદાવાદનું બહુ અલગ છે બધું છે. તમારી સાથે બીજા કોઈ આર્ટિસ્ટ સિંગર જે સ્ટેજ શેર કરવાના હોય? હા, મારી સાથે હું છું અને અમારી સાથે મારા 2 કો સિંગર્સ છે, ધ્રુવ ટેલર અને હિમાંશુ બારોટ, અને હજી એક છે રિચા કરીને. તો એ 3 કો સિંગર્સ છે. હજી બીજા અમારા કોરસ સિંગર્સ છે અને ખાસું મેં કીધું એમ કે આખી મુંબઈથી મ્યુઝિશિયન્સની ટીમ આવવાની છે. લગભગ 27-28 કે અરાઉન્ડ અમે વિચાર્યું છે કે 30 જણ મ્યુઝિશિયન્સની ટીમ હશે, જે ખાસ બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી અમે અહીંયા અમદાવાદમાં પરફોર્મ કરવા માટે અચ્છા, નવરાત્રિની વાત હોય કરતા હોય છે એટલે કંઈક નવું એડિશન અમે અમારા શોમાં કરતા જ હોઈએ છીએ. પણ જેમ તમે કીધું એમ કે ગરબા ક્લાસીસ અને એ લોકો પણ 2 મહિના પહેલેથી પ્રિપેરેશન કરતા હોય છે. અમારી પણ પ્રિપેરેશન હમણાંથી બધા મ્યુઝિશિયન્સની સ્ટાર્ટ થઈ ગઈ હોય છે, કારણ કે લગભગ ગણવામાં આવે તો 3 થી 4 કલાકનું અમારું પરફોર્મન્સ હોય. એમાં કયા સોંગ્સ અમારે ગાવા, શું મ્યુઝિક હશે, લોકોને કયા સોંગ્સ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, શું મજા આવશે, એ બધું ધ્યાનમાં રાખી અને અમે લગભગ 2 મહિના પહેલાંથી જ અમારા રિહર્સલ્સ, અમારા લિસ્ટિંગ ને બધું સ્ટાર્ટ થઈ ગયું છે. બેન, નવરાત્રિ હું આ ટાઈપના સોંગ જ નવરાત્રિ દરમિયાન ગાઈશ. આમ કહેવા જઈએ તો એવું કંઈ સ્ટેજ માટે કોઈ એવું એથિક્સ બનાવ્યા નથી, પણ બને ત્યાં સુધી હું નવરાત્રિમાં બોલિવૂડ સોંગ્સ ઓછા પ્રિફર કરું છું, કારણ કે નવરાત્રિ એક એવો તહેવાર છે કે જ્યાં માતાજીની, મેં કીધું ને કે એક ઇવેન્ટ કરતાં બી માતાજીની આરાધના, જ્યાં સૌ મળીને આપણે જૂના ગરબા અમુક એવા છે કે જે આપણે નોર્મલી આપણને સાંભળવા ના મળતા હોય, પણ એ નવરાત્રી દરમિયાન આપણને સાંભળવા મળતા હોય કે મા પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી. તો વેડિંગના જ્યારે શોઝ હોય ત્યારે અમે એવા સોંગ્સ નથી ગાતા હોતા, પણ નવરાત્રી એવો તહેવાર છે કે જ્યાં જૂના ગરબાને આપણે સ્પેશિયલી અમે અમારા લિસ્ટમાં એડ કરીએ છીએ. અને બને ત્યાં સુધી લગભગ બીજા હિન્દી સોંગ્સ કે હા ક્યાંક મ્યુઝિકમાં કે એમ વગાડી એ વાત અલગ છે, પણ ગાવામાં ને થોડા બોલિવૂડ સોંગ્સ ને બધું અમે અવોઇડ કરીએ છીએ, કારણ કે નવરાત્રી અને ગરબાનું જે ટ્રેડિશન છે, જે એની કહેવાય ને કે એક એની પ્યોરિટી છે, એ જળવાઈ રહે એવી અમે કોશિશ કરીશું. મારી નવરાત્રી પણ આ વખતે બહુ સરસ થઈ રહી છે, પણ ઓલું કહેવાય ને કે તમે આખી દુનિયામાં ફરીને આવો પણ તમારું ઘર જે હોય, તમારા લોકો સામે તમે પરફોર્મ કરવાના હોય, એનો આનંદ અલગ હોય છે. એટલે અમદાવાદ એ મારા માટે ઓલવેઝ સ્પેશિયલ રહેશે, કારણ કે મારા કરિયરની શરૂઆત અહીંયાથી થઈ છે, મને સફળતા અહીંયા મળી છે. હું ચાહે દુનિયામાં હવે મને કોઈ પણ બોલાવે, એટલા માટે અમદાવાદ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ. એન્ડ આઈ એમ અને ટ્રેડિશનની સાથે કંઈક મ્યુઝિકલી અને જે રીતે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાના છે એમાં પણ લોકો જે છે એમની
સેફટીનું ધ્યાન રાખીને એમને ગરબા રમવાની સ્પેસ મળે, એમની જે કહેવાય ને કે એક ગરબા પ્રેમી કે જ્યારે રમવા આવે ગ્રાઉન્ડમાં ત્યારે એને શું શું વસ્તુની જરૂર હોય કે એ બધું વસ્તુને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીશું. કરેલું અને ગઈ વખતે બી આપણે એલવીસી યાદવની એવા સેલિબ્રિટી બોલાયેલા છે, તો આ વખતે બી આપણે એ રીતે છે કે સિક્યુરિટી બાઉન્સર ટીમ અમે વધારે રાખીએ છીએ, 50 થી 70 જેવા બાઉન્સર રાખીએ જે પબ્લિકનું સેફટી અને એ બધું જળવાઈ રહે એના માટે. અને સીસીટીવી કેમેરા બી એઆઈ જનરેટર હોય છે કે એનાથી કોઈ બી છેડખાની કરે કે કોઈ બી ન્યુસન્સ થશે એ કેપ્ચર થઈ જશે. પછી ગયા વર્ષે પાસીસના ડમી પાસીસનો એક ઇસ્યુ થયો હતો, તો આ વર્ષે એના માટે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં આઈ થિંક QR કોડવાળા પાસીસ આવ્યા હતા, તો આ વખતે તમે પાસીસમાં કંઈ નવું લઈને આવો છો કે જેથી કરીને ડમી પાસનો ઇસ્યુ છે એ સોલ્વ થાય? એટલે અમે આ વખતે બી એ રીતે છે કે ઓનલાઈન પાસીસ જ રાખ્યા છે આપણે, કે ફિઝિકલ પાસ રાખતા નથી કે એના કારણે આપણે ડમી થવાના ચાન્સીસ રહે. આપણે કેવું છે કે મી પાસ કરીને એપ્લિકેશન છે એનાથી અમે ડાયરેક્ટ સ્કેન જનરેટ કરીએ છીએ અને એ રીતે પબ્લિકને પહોંચતા કરીએ છીએ. અચ્છા, પછી ઘણા ખેલૈયાઓનો એવો બી પ્રશ્ન જ રેટ રહેવાનો છે. અત્યારે બી જોશો તો બુક માય શોમાં અલીગઢ 299 ચાલે છે, પછી 1 મહિના પછી 499 થઈ જશે, પછી એ સેમ જ રેટ રહેશે. અને હું તો એક જ દિવસ માટે પરફોર્મ કરવાનું છું એટલે મારા પાસ બનવાનો એ કઈ ચિંતા નથી. અને કિંજલબેનનું તો અલગ જ છે, 1 ઓક્ટોબર ત્યારે પાસના રેટ અલગ રહેશે. એટલે અમદાવાદીઓને કિંજલબેન એક જ દિવસ લાવવો મળશે. આવતા લંડનની ટૂર પતાવીને આવી, હવે મારી યુએસ કેનેડાની ટૂર છે એટલે નવરાત્રી પહેલા અને નવરાત્રી પતાવીને પછી આપણા જે ગુજરાતીઓ અહીંયાથી બહાર વસે છે એ લોકોને પણ ગરબા રમાડવા માટે હું જઈશ. દિવસ પહેલા અમે એને લોન્ચ કરવાના છીએ. ઓર્ગેનાઇઝર્સ માટે ખાલી બીજો એક સવાલ કે રાજકોટ અર્પિતાન પછી ઘણા બધા નિયમો બદલાયા, હા, તો આ વખતે ટફ પડી રહ્યું છે આયોજન થોડુંક? એટલે સેફટી પર્પઝ ધ્યાન રાખવામાં આવે છે. એ રીતે આપણે પરમિશનમાં બી એ રીતે પૂછેલું છે કે શું શું આપણે રિક્વાયરમેન્ટ હોય છે એ રીતે આપણે ફિલઅપ કરી દઈશું. એટલે ને તમે દર વખતે ધ્યાન રાખો છો, પણ આ વખતે તમને લાગ્યું કે થોડું વધારે ટફ થઈ રહ્યું છે? હા, એ તો રહેવાનું છે, એ તો રહેવાનું છે. દર વખતે ટફ હોય છે? હા, એ રીતે જ. પણ એન્ડ ઓફ ધ ડે ટફ પડે પણ કદાચ મને એવું લાગે કે ઓડિયન્સ માટે અને જે લોકો રમવા આવવાના છે એના માટે તો સારું છે, કારણ કે સેફટી વાઇઝ કદાચ અત્યારે આપણને થોડું ટફ લાગશે પણ જો એ ઓર્ગેનાઇઝિંગ આપણે પ્રોપર રીતે કરીશું તો આપણે બધા સેફ અને સેફટી સાથે આપણા તહેવારની ઉજવણી કરી શકીએ. દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.